ગુજરાતમાં રખડતા ઢોરોનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે। રખડતા ઢોરોની અડફેટે અવારનવાર લોકો આવી જતા હોય છે અને જાનમાલનું નુકસાન પણ કરી બેસતા હોય છે। જૂનાગઢમાં રખડતા ઢોરે એક યુવાનને સિંગડે ચડાવ્યો। આજે સમગ્ર ઘટના છે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। જૂનાગઢના માંગરોળમાં રખડતા ઢોરનો આતંક દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે। માંગરોળમાં તિરુપતિ સ્કૂલની સામે રખડતા ઢોરે એક બાઇક ચાલકને અડફેટે લીધો હતો। દુકાન પર સામાન લેવા માટે પોતાની બાઇક પર ઉભેલા એક શખ્સને આખલાએ ભેટું મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી તેવી હાલ તો માહિતી મળી રહી છે। ઢોરને અડફેટે ચડેલા યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા જ તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। હવે આજે સમગ્ર ઘટના છે તેના સીસીટીવી વાયરલ થઈ રહ્યા છે। તાજેતરમાં જ વડોદરામાં પણ આવી જ એક ઘટના ઘટી હતી જેમાં રખડતા ઢોરોએ એક મહિલાને અડફેટે લીધી હતી। ઘટનામાં મહિલાનું મોત નીપજ્યું હતું। ગુજરાતમાં રખડતા ઢોરના કારણે માત્ર મહાનગરો નહીં પરંતુ ગુજરાતના દરેક નગરના નાગરિકો પરેશાન છે। કોઈ જિલ્લો, તાલુકો કે ગામ બાકી નથી કે જ્યાં રખડતા ઢોરનો આતંક નથી। સ્થાનિક તંત્રથી માંડીને સરકાર આ મામલે માત્ર દેખાવ જ કરતી રહે છે પરંતુ કોઈ નક્કર કાર્યવાહી થતી નથી। હાઈકોર્ટે પણ અનેક વખત સરકારની ઝાટકણી કાઢી ચૂકી છે। જો કે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં સરકાર જાણે કે નિષ્ફળ રહી હોય તેવું હાલ લાગી રહ્યું છે।